સંકરણ sp3। હવે કેવું છે છોકરાઓ, તમને sp ને sp2 શીખવાડ્યું। sp શીખ્યા આપણા માટે BeCl2 HgCl2 BeF2 માં આપણે sp સંકરણ શીખ્યા। sp2 સંકરણ છે એ આપણે BF3 માં શીખ્યા, BCl3 માં શીખ્યા। હવે હું તમને sp3 શીખવાડું છું સંકરણ મિથેનમાં, બરાબર, અને આપણે જોઈએ છીએ બીજું ઇથેનમાં। આ બે સંકરણ છે, એમાં આવશે હું શીખવાડું છું। પછી sp સંકરણ કાર્બનિક સંયોજનની અંદર આવશે C2H2 ઇથાઇનમાં અને C2H4 ઇથિનમાં, એ આપણે જોવું છે। PCl5 છે, એમાં આવશે sp3d અને SF6 છે, એમાં આવશે sp3d2। એટલે આજે જે આપણે શીખવું છે એ મિથેન, ઇથેન, ઇથાઇન, ઇથિન, PCl5 અને SF6 આ બધા સંકરણ આજે આપણે જોવા છે। હવે sp3 સંકરણ હોય જેની અંદર એમાં એક S હોય અને 3 P કક્ષકો હોય, એટલે ટોટલ 4 કક્ષકો ભેગી થઈ અને sp3 સંકરણ બનાવે। આ sp3 સંકરણ જેની અંદર થાય એનો જે આકાર હોય એ આપણા માટે સમચતુષ્ફલકીય આકાર હોય। ખૂણો હોય એ 109°28' હોય, બરાબર। S લક્ષણ જોવું હોય આપણે તો આની અંદર S કક્ષક 1 છે એટલે 1 આવશે। ટોટલ 3 ને 1 4 કક્ષક થશે એટલે 1/4 એટલે 25% લક્ષણ આવશે। એ જ રીતે Pની પર્સન્ટેજ ટકાવારી તમારે કાઢવી હોય તો 3/4 એટલે 75% આવશે, કારણ કે ટોટલ P કક્ષકો 3 થાય અને આ 1 3 ને 1 4 એટલે 75% આવશે। બીજી વાત હું તમને કરું કે sp3 સંકરણ છે એ જો મારે તમને મિથેનમાં સમજાવવું હોય તો આપણા માટે પેલા મધ્યસ્થ પરમાણુ કાર્બન છે એને જોવાનું। આપણે જે મુદ્દા 3 યાદ રાખ્યા હતા કે અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ, સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થવાથી આપણને છે એ મળે સંકરણ જે હોય। તો કાર્બન જે છે એ 6 છે પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 થાય, જેને આપણે લખવું હોય તો હિલિયમ કોર લખાય, 2s2 લખાય, અહીંયા 2px1 2py1 અને 2pz0 આવે। આ જે છે એ ખરેખર કાર્બન જે છે એ આપણા માટે સામાન્ય અવસ્થામાં કાર્બન છે એવું કહેવાય। આ જે સામાન્ય અવસ્થામાં કાર્બન હોય એમાં આપણે હિલિયમ અહીંયા લખીએ, સો આ આપણી માટે 2s છે અને આ આપણી માટે જે છે એને 2px અને 2py અને 2pz કહેવાય। આ આપણા માટે હજી પણ હું તમને કહું એ પ્રમાણે સામાન્ય અવસ્થામાં છે। હવે જો હું કાર્બનને એની ઉત્તેજિત અવસ્થામાં લખું છું તો એ આપણા માટે કઈ રીતે ગોઠવાશે? આ 2s છે, આ આપણા માટે 2px છે, આ 2py છે અને આ આપણી માટે 2pz છે। હવે આ રહ્યો ઇલેક્ટ્રોન, આપણી માટે બધી કક્ષકો અર્ધપૂર્ણ હોવી જોઈએ, એટલે આ ઇલેક્ટ્રોન છે એ ઠેકડો મારીને અહીંયા કક્ષકમાં આવશે, એટલે આપણી માટે જે ઇલેક્ટ્રોન આવશે એ આવી રીતે ઠેકડો મારીને આવશે। એટલે 2s કક્ષકની એક અને 2pyx 2py અને 2pz કક્ષકની એક એમ કુલ 4 કક્ષકો જે છે એની સાથે હાઇડ્રોજન 1s1 પ્રકારનો હાઇડ્રોજન અર્ધપૂર્ણ કક્ષક ધરાવતો હાઇડ્રોજન હોય, એ હાઇડ્રોજન છે એની સાથે જોડાશે અને એનાથી બંધનું નિર્માણ થશે। એટલે આપણા માટે આવશે અહીંયા હિલિયમ કોર, આ આપણા માટે 2s1 છે, આ આપણા માટે કક્ષકો જે છે આવી એ આપણા માટે અહીંયા ઇલેક્ટ્રોનને હું દર્શાવું છું આપણા માટે આ બધા અર્ધપૂર્ણ। હવે હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન જે છે છોકરાઓ એ હાઇડ્રોજન 1s1, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 1s1 એની સાથે જોડાશે।
આમ 2s પ્રકારની એક કક્ષક અને 2p પ્રકારની 3 કક્ષક એમ જોડાય અને sp3 સંકરણ સમચતુષ્ફલકીય આકારે બનાવે. હું તમને સમજાવું કે આ આપણી માટે કાર્બન છે. એ જે આપણી માટે કાર્બન છે એના આ આપણી માટે રહેલા 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન છે. એ 4 ઇલેક્ટ્રોન છે એની સાથે હાઇડ્રોજનના 1s કક્ષકના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા, બોલું એ બધા શબ્દો ધ્યાનથી સાંભળજો, હાઇડ્રોજનના 1s પ્રકારના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા આ બધા જે ઇલેક્ટ્રોન છે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ત્યારે આપણને મિથેન અણુની અંદર સંકરણ છે એ જોવા મળે. એ મિથેન અણુની અંદર સંકરણ જોવા મળશે એટલે સમચતુષ્ફલકીય આકાર અને આપણને 109 અંશ અને 28 મિનિટનો ખૂણો જોવા મળે. તો 109 અંશ અને 28 મિનિટનો ખૂણો છે આ રીતે જોવા મળશે. અહીંયા તમે જોશો તો આનું આપણી માટે અહીંયા સંમિશ્રણ થયું અને આ સંમિશ્રણ થવાને કારણે અહીંયા હાઇડ્રોજન જોડાયેલો હોય એવું આપણને જોવા મળે અને હાઇડ્રોજન આપણને જોવા મળ્યો તો આ જે આપણી માટે જે ખૂણો છે આ આપણી માટે અહીંયા જે ખૂણો બને એ ખૂણો 109 અંશ અને 28 મિનિટનો તૈયાર થશે. તો આ જે થયું એ આપણી માટે સંકરણ છે એ મિથેનમાં જોવા મળ્યું એમ કહેવાય, બરાબર, જેની અંદર 4 CH બંધ બન્યા હોય એવું પણ કહેવાય. તો 4 CH બંધ બન્યા, 109 અંશ અને 28 મિનિટનો ખૂણો તૈયાર થયો, અર્ધપૂર્ણ કક્ષકો હતી, આપણે એને સામાન્યમાંથી ઉત્તેજિત અવસ્થામાં લઈ આવ્યા, પછી હાઇડ્રોજનની 1s પ્રકારની કક્ષકો વિરુદ્ધ ભ્રમણ ધરાવતી સંમિશ્રણ થવાથી આપણને sp3 સંકરણ જોવા મળ્યું. હવે સંકરણ sp3 જ છે પણ એ મિથેનમાં જોવું છે, એની બદલે ઇથેનમાં જોવું છે. મિથેનમાં આપણે જોયું એવી રીતે આપણે એને ઇથેનમાં જોવું છે. તો ઇથેનમાં આપણે કઈ રીતે સમજી શકીએ? તો આપણે ઇથેનમાં જોઈએ. જુઓ, મિથેન અને ઇથેન તમે શબ્દ છૂટા પાડજો. મિથ પ્લસ છોકરાઓ શબ્દ એન આવે, ઇથ પ્લસ છોકરાઓ શબ્દ એન આવશે. એન શબ્દ આવ્યો એટલે એ આપણા માટે sp3 સંકરણ થયું. એન શબ્દ આવ્યો એટલે આપણા માટે કયું સંકરણ થયું? sp3 સંકરણ થયું, બરાબર. એટલે આપણા માટે એન આવશે એટલે આપણા માટે sp3 સંકરણ થશે. ઇન આવે તો આપણા માટે sp2 સંકરણ થાય, આઈન આવે તો આપણા માટે sp સંકરણ થાય. એટલે તમે જુઓ અહીંયા આપણા માટે છે ઇથિન, સોરી ઇથેન, મારે તમને શીખવાડવું છે એ ઇથેન છે, ઇથેન. હવે જનરલી એવું હોય કે ઇથેન આલ્કેન શ્રેણીનું સભ્ય છે એટલે CnH2n+2 આવે. એવી જ રીતે અહીંયા સી ઇથ શબ્દ આવશે એટલે n બરાબર 2 મૂકવાનું આવશે. અહીંયા હું n બરાબર 2 મૂકીશ, અહીંયા હું n બરાબર 2 મૂકીશ એટલે આપણા માટે C2 છે. 2 દુ 4 ને 2 6 આવશે એટલે C2H6 એટલે આપણા માટે આવશે ઇથેન આવશે. સમજાણું? એટલે આપણા માટે અહીંયા ઇથેન C2H6 આવી રીતે આવશે. હવે અહીંયા પણ એ જ રીતે આવશે છોકરાઓ. આપણે અહીંયા મુખ્ય છે 2 કાર્બન પણ આપણે વાત કરવાની એક જ કાર્બનની છે, બરાબર. પછી 2 કાર્બન એકબીજા સાથે જોડાશે એટલે આ કાર્બન છે એ 6 છે, 1s2 છે, 2s2 છે, 2p2 છે. આ આપણા માટે હિલિયમ કોર છે, 2s2 છે, 2px1 છે, 2py1 છે અને 2pz0 છે. આ જે છે એ કાર્બન આપણા માટે સામાન્ય અવસ્થામાં છે. કાર્બન જે છે એ આપણા માટે જો ઉત્તેજિત અવસ્થામાં આવે તો આપણને ખબર છે, હમણાં શીખવાડ્યું એ પ્રમાણે આનો એક ઇલેક્ટ્રોન ઠેકડો મારીને 2pz માં જશે. તો આપણી માટે આવી રીતની કક્ષકો આવશે 2s, 2px, 2py, 2pz. હવે હું તમને સમજાવું. આની સાથે હાઇડ્રોજનનું વિરુદ્ધ ભ્રમણ ધરાવતો ઇલેક્ટ્રોન જોડાશે. પણ હવે અહીંયા કેવું થશે હું તમને સમજાવું કે આ મારી માટે કાર્બન છે, બરાબર. આ મારી માટે કાર્બન અહીંયા છે. તો આ મારી માટે ટોટલ કક્ષકો છે એ આવી રીતે ગોઠવાયેલી હશે. તો આપણા માટે sp3 થયું કે નહીં? હા કે ના જણાવો, બરાબર. સો આપણી માટે
અહીંયા જે જોડાશે એ હાઇડ્રોજન જ જોડાશે. અહીંયા જ્યારે સંમિશ્રણ થશે ત્યારે એ હાઇડ્રોજન જ જોડાશે. અહીંયા જ્યારે કાર્બનને હું રાખું છું ત્યારે આનું સંમિશ્રણ થશે તો ત્યારે હાઇડ્રોજન ન જોડાતા કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ બનશે. એટલે અહીંયા જે ચોથો હાઇડ્રોજન છે એ જોડાવાને બદલે બે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને બંધ બનશે. એટલે ટોટલ સંકરણ આવી રીતે થશે. અહીંયા આપણી માટે કક્ષકો જોડાયેલી છે અને આ જે કક્ષકો જોડાયેલી છે ત્યાં આપણા માટે હાઇડ્રોજન આવેલો છે. એટલે આવી રીતનું સંમિશ્રણ થાય. તમે જોશો તો તમને એક બાજુથી મિથેન જેવું જ લાગશે, બીજી બાજુથી મિથેન જેવું જ લાગશે. આપણા માટે જે આકાર જે છે એ આકાર સમચતુષ્ફલકીય જ થાય. આકાર જે છે એ આપણા માટે કેવો થશે? સમચતુષ્ફલકીય જ આકાર થશે. એ જે સમચતુષ્ફલકીય આકાર થયો એટલે ખૂણો 109.28 જ બને. પણ અહીંયા આપણે જોવા જઈએ તો સાદી રીતે આને દર્શાવવું હોય તો આપણે આમ દર્શાવી શકીએ, જેમાં 6 કાર્બન અને હાઇડ્રોજન બંધ છે, 1 કાર્બન અને કાર્બન વચ્ચેનો બંધ છે. કાર્બન અને કાર્બન વચ્ચેનો બંધ હોય એની બંધ લંબાઈ 154 pm હોય. કાર્બન અને હાઇડ્રોજનનો બંધ છે એ 112 pmનો હોય. કોઈક જગ્યાએ 109 pm પણ લખેલું હોય, પણ ખરેખર એટલો બધો બંધ નાનો બનતો નથી. અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે કે આ કાર્બન કાર્બન વચ્ચેનો સિગ્મા બંધ છે. આ સિગ્મા બંધ જ છે બધા, પણ આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના છે અને આ કાર્બન કાર્બન વચ્ચેનો છે. આકાર જોશો તો અહીંયા પણ સમચતુષ્ફલકીય છે, અહીંયા પણ સમચતુષ્ફલકીય છે, પણ બે કાર્બન કાર્બન જોડાઈને એના વચ્ચે કાર્બન પરમાણુનું કેન્દ્ર, બંને પરમાણુના કેન્દ્રો વચ્ચે બંધ ધરીથી રચાતા બંધને આપણે સિગ્મા બંધ એવું નામ આપ્યું હતું જ્યારે મેં તમને સિગ્મા અને પાઈની વાત કરી હતી ત્યારે. તો આ આપણા માટે ઇથેન થઈ ગયું, બરાબર. ઇથેનની અંદર ટોટલ બંધો 7, જેમાં 1 CC બંધ, 1 6 CH બંધ લંબાઈ આટલી હોય મોટા ભાગે, બરાબર. હવે હું તમને શીખવાડવું છું એ પહેલાં હું તમને સહેલું શીખવાડું. બધું સહેલું જ હોય, કોઈ દી કાંઈ અઘરું હોતું જ નથી, પણ આપણે રોજે રોજનું રોજ કરીએ તો બરાબર. માણસો કેટલી બધી પરિસ્થિતિઓમાંથી મેં બહાર આવતા જોયેલા છે. હમણાં મેં 3-4 દિવસ પહેલાં જોયું કે છાપાની અંદર કે એક ચાયવાળાની છોકરી છે, એણે પોતે વાયુસેનાની અંદર એની છોકરી ભરતી થઈ. આની પહેલાં એક જ ઘરની 3 છોકરીઓ છે એ IAS પાસ કરી, જેનું ઘર છે એ તમે જુઓ તો ઝૂંપડામાં રહેતા હતા. જે લોકોને સંઘર્ષની પડી છે, જે લોકોએ પોતાના મા બાપને મહેનત કરતા જોયા છે, જે લોકોએ એના પપ્પા મમ્મીએ છે એ કયા સંઘર્ષમાંથી બહાર આવતા જોયા છે, એ લોકો જ આગળ વધી શકે છે. જેને બધી સુવિધાઓ મળે છે, જે બધા સુવિધામાં જીવે છે, એ લોકોએ જો આગળ વધવું હોય તો તમારે તમારું નામ આગળ લાવવા માટે, નહીં કે તમારા મમ્મી પપ્પાનું નામ આગળ લાવવા માટે મહેનત કરવી પડે, બરાબર. આપણે એમ જ કહીએ છીએ કે જેને પામવું છે ને એ તો ગમે વસ્તુ પામી શકે, પણ જેનામાં એ પામવા માટે આપણામાં એટલી સાર્થકતા હોવી જોઈએ કે હું કાંઈક બનવા માગું છું, હું કાંઈક કરવા માગું છું, હું મારા સમાજ માટે, મારા લોકો માટે કંઈક કરવા માગું છું, તો એ બધી વસ્તુ આવે. હું ડૉક્ટર થઈ અને ગામની પૈસા કમાવા માટે, ગામને ચીરફાડ કરીને પૈસા કમાવા માટે ડૉક્ટર નથી થવાનું, બરાબર. પૈસો માણસ પાસે ગમે એટલો હોય, કોઈ વ્યક્તિ હારે લઈ જઈ શકતો નથી. જેમ આવ્યા હતા એમ જ જવાનું છે. મરીએ ત્યારે કોઈ શરીર પર કપડું રાખવા નથી દેવાનું, યાદ રાખજો. તો આ બધી વસ્તુઓ છે એ જે લોકોના મનમાં અંદર અને બહાર બે બાજુ હરખી દેખાતી હોય, જ્યાં તમારામાં ઓનેસ્ટી છે ત્યાં તમારામાં ઓનેસ્ટી દેખાતી હોય, જ્યાં આગળ ઓનેસ્ટી છે જ નહીં, જ્યાં આગળ આપણે એમ કહેવાય સ્વાર્થ વૃત્તિ છે, પૈસા ખાવું વૃત્તિ છે, ત્યાં આગળ તમને એ દેખાતું હોય. પણ તમારે વિષય ભણવા માટે અંદરથી ભણવું પડે. નહીં આવે તો રિઝલ્ટ થઈ તમારા માટે નહીં આવે. એટલે હું એમ જ સમજાવું છું કે તમે તમારું સંઘર્ષ કરીને તમારું નામ આગળ લાવવા માટે પ્રયત્ન કરો. તમારા મમ્મી પપ્પાના સંઘર્ષ જુઓ, બીજા કોઈએ કરેલા સંઘર્ષ જુઓ, એમાંથી કંઈક બોધપાઠ લ્યો અને જિંદગીમાં આગળ વધો. એ જ મુખ્ય છે, બરાબર.
અને લોકો માટે લોકોમાં આપણા માટે કરવાનું, નો ડાઉટ આપણા માટે કરવાનું જ છે, પણ એમાંય તે તમારી કેટલી પ્રામાણિકતા છે. તો એ બધી વસ્તુઓ જે છે એ જ તમને આગળ લઈ જશે જિંદગીમાં કોઈ પણ જગ્યાએ, બરાબર. બાકી કાંઈ નહીં આવે. આપણે આગળ સંકળમાં જઈએ. હું તમને પહેલાં મિથેન ઇથેન શીખવાડું, હું PCl5 SF6 શીખવાડું છું, પછી હું તમને ઇથિન અને ઇથાઇન શીખવાડું. ઓકે, કારણ કે અલગ છે એટલે, બરાબર. હવે આપણી માટે સંકળ છે PCl5. P એટલે ફોસ્ફરસ, 5 એટલે પેન્ટા, ક્લોરીન માટે ક્લોરાઇડ. ફોસ્ફરસ, પેન્ટા, ક્લોરાઇડ, બરાબર. મારે એક્સની પરથી આનું સંકરણ મેળવવું હોય તો હું કેમ મેળવવું? 1/3 ફોસ્ફરસની બાહ્ય કક્ષામાં 5 અને ક્લોરીન 5 જોડાયેલા જ હોય. મોનોવેલન્ટ એટમ છે, 5 એક બંધથી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા હોય એટલે 10/2 એટલે 5. 5 એટલે આપણા માટે થશે sp3d સંકરણ. sp3d સંકરણ એટલે આપણા માટે આકાર જે આવશે એ આકાર આવશે ત્રિકોણીય દ્વિપિરામિડ. આવો આકાર આવે છોકરાઓ, એટલે પંખાની જેમ 3 પરમાણુ જોડાયેલા હોય અને બાકીના બંને એકબીજાને લંબ જોડાયેલા હોય. આ આવી રીતે જોડાયેલો હશે, આ આવી રીતે જોડાયેલું હશે, આ અહીંયા જોડાયેલું આવી રીતે. આ બંધ હશે એ આપણા માટે 120 અંશના ખૂણાવાળા હશે અને આ જે બંધ છે આપણા માટે એ 90નો હશે. આ જે બંધ હશે એ આપણા માટે એ 90નો હશે. સમજાણું તમને? એટલે આ જે બંધ બને છે, અહીંયા જે બંધ બને છે એ આપણા માટે 90 અંશના હશે. એટલે 3 ખૂણા જે છે P અને Cl વાળા એ 120ના હશે અને 2 P અને Cl વાળા ખૂણા છે એ 90ના હશે. એટલે આપણને આ આવડવું જોઈએ. હવે પછી આપણે જોવું હોય કે નહીં, આપણા માટે S, P, 3 અને D છે, તો S કેરેક્ટર જોવે છે, P કેરેક્ટર જોવે છે, D કેરેક્ટર જોવે છે. તો આપણને ખબર પડવી જોઈએ કે આમાં Sમાં 1 છે પણ ટોટલ 1 ને 3 4 ને 1 5 એટલે 20% આના થયા, 3/5, બરાબર. અને પાછું 1/5 એટલે આ 20% થયા પાછા, બરાબર. હવે ટોટલ આ 20 ને 20 40% થયા, તો 60% જેટલું આ હશે, કારણ કે આ 0.6 આવે 3/5 એટલે, બરાબર. એટલે આપણી માટે SP અને D કેરેક્ટર થઈ ગયા. હવે આપણે બનાવવું છે PCl5. PCl5 બનાવવું હોય તો આપણી માટે મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ હોય, એનો પરમાણુ ક્રમાંક 15 છે. એટલે આપણી માટે શું થાય? નિયોન કોર 3s2 10 ને 2 12 ને 3 15 આવું થાય. હવે મારે તમને શીખવાડવાનું છે એ આ વસ્તુ છે કે આપણા માટે ફોસ્ફરસ છે એ આપણી માટે સામાન્ય અવસ્થા હોય એની અંદર આ 3s છે, આ આપણા માટે 3pની ટોટલ 3 કક્ષકો છે એ ગોઠવાયેલી છે. આ 3s અને 3p તો અર્ધપૂર્ણ જ છે, પણ આપણી પાસે 3D કક્ષક કઈ તે હાજર હોય. S માટે 1 ખાનું હોય, P માટે 3 હોય, તો D માટે 5 ખાના હોય, આવું મેં તમને કીધેલું છે. તો S માટે 1 ખાનું હોય, P માટે 3 ખાના હોય અને D માટે 5 ખાના હોય. કારણ કે Sમાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે એટલે 1 ખાનું છે, Pની અંદર 6 ઇલેક્ટ્રોન ભરાય છે એટલે 3 ખાના છે અને Dની અંદર 10 ઇલેક્ટ્રોન ભરાય છે એટલે ટોટલ આપણી માટે એ 5 ખાના છે. હવે હું એમ તમને સમજાવવા માગું છું કે આપણી પાસે બધી કક્ષકો અર્ધપૂર્ણ નથી, એટલે આપણે ફોસ્ફરસને એની ઉત્તેજિત અવસ્થામાં ગોઠવવી પડે. એટલે ફોસ્ફરસને જો આપણે એની ઉત્તેજિત અવસ્થામાં ગોઠવીએ તો એનો ઇલેક્ટ્રોન છે એ જમ્પ મારીને, ઠેકડો મારીને, આ ઇલેક્ટ્રોન તો અર્ધપૂર્ણ છે જ,
પણ આ એક ઇલેક્ટ્રોન ઠેકડો મારીને ક્યાં આવશે છોકરાઓ? આપણે માટે ડીમાં આવશે. એટલે ટોટલ આપણા માટે 5 અર્ધપૂર્ણ થઈ. આપણને એમ થાય કે સાહેબ આપણી પાસે 3s અને 3p હતું, પણ 3d હોય ખરા, પણ 3d ખાલી હોય. આપણે એનો સંકરણ માટે ઉપયોગ કરી શકીએ, બરાબર, આમ ઉપયોગ ન કરી શકીએ, પણ એ ઇલેક્ટ્રોનને ત્યાં ઠેકડો મારી અને ગોઠવવા માટે આપણે ઉપયોગ કરી શકીએ. એટલે આપણે સંકરણ માટે અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ, તો આપણી અર્ધપૂર્ણ કક્ષકો બનાવી. હવે આ જે ફોસ્ફરસ છે એને ઉત્તેજિત અવસ્થામાં મૂક્યો, એટલે હવે આપણે ક્લોરીનના ઇલેક્ટ્રોનને ત્યાં મૂકવાના, એટલે આ બાકીના 5 ક્લોરીન ગોઠવાઈ જાય. એટલે આપણા માટે એક 3s પ્રકારની, 3p પ્રકારની અને એક છે એ 3d પ્રકારની, એમ ટોટલ કુલ 5 કક્ષકો ભેગી થાય. અને એ 5 કક્ષકો ભેગી થઈ અને આપણા માટે sp3d સંકરણ થશે. હું તમને સમજાવું કે આ જે ફોસ્ફરસ હોય એની અંદર 5 ઇલેક્ટ્રોન આપણા માટે અલગ અલગ ગોઠવાયેલા હોય. એ 5 ઇલેક્ટ્રોન જે અલગ અલગ ગોઠવાયેલા હોય તો એ આપણા માટે આવી રીતે ગોઠવાયેલા હશે. બરાબર, હવે આની સાથે ક્લોરીન, અહીંયા આપણી સાથે ક્લોરીન, અહીંયા આપણી પાસે ક્લોરીન, એવી રીતે અહીંયા ઊભું ગોઠવાયેલું હોય. તો આ 5, આ 1 2 3 ચોથો ઇલેક્ટ્રોન, આ આપણી માટે 5મો ઇલેક્ટ્રોન, તો આવી રીતે ગોઠવાયેલું હશે. હવે આપણે બધાને જોડી દેવા હોય તો આપણે જોડી દઈએ. તો આમ ગોઠવાયેલું હશે, આમ ગોઠવાયેલું હશે, આમ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે, આવી રીતે ગોઠવાયેલા હોય, હા કે ના? તો આપણે જો આ આવી રીતે ગોઠવાયેલું હશે તો આપણા માટે આકાર આવી રીતે આવશે છોકરાઓ, બરાબર. અને ખૂણા મેં તમને કીધા એ પ્રમાણે કે આ જે ફોસ્ફરસ છે એનો ક્લોરીન સાથે ખૂણો બને, તો એ જે 3 ખૂણા બને આપણી માટે, એ આપણી માટે 120ના હશે. બાકીના 2 છે એ કેટલાના હશે? 90ના હશે. તો આ આપણી માટે PCl5 થયું, એમાં sp3d સંકરણ થયું. ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થામાં 5 અર્ધપૂર્ણ કક્ષકો ક્લોરીન સાથે 5 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને sp3d સંકરણ બનાવે ત્યારે એ ત્રિકોણીય દ્વિપિરામિડ જેવો આકાર પ્રાપ્ત કરે છે. આ સંકરણ એકલું 3 માર્કમાં પૂછી શકાય, પૂછીએ, અમે તો પૂછીએ, બરાબર. હવે હું તમને શીખવાડું છું PCl5 પછી આપણે જોવું છે SF6. તો આપણે SF6માં આગળ વધીએ. આપણે જોઈએ સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ. સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ જે છે આપણા માટે સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ, આ પદાર્થ જે છે એને આપણે x બરાબર હાફ v+m -c+a થી જો આપણે જોવા જઈએ તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 એટલે 2 8 6 થશે. એટલે બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવશે. સલ્ફરની હારે ટોટલ જોડાયેલા ફ્લોરિન છે એ 6 છે, એટલે એના મોનોવેલેન્ટ એટમ 6 આવશે. એટલે 12/2 એટલે 6 આવે. જો x બરાબર 6 આવે તો આપણા માટે તમને શીખવાડ્યું એ પ્રમાણે sp3d2 સંકરણ થાય. જો સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડની વાત કરીએ તો આ એવું સંકરણ છે કે જેની અંદર બધા ખૂણા આપણને 90 અંશના જોવા મળે. એટલે આ એવું સંકરણ છે કે જેમાં બધા ખૂણા 90 ના હોય. આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ ગયા છે કે કયા સંકરણની અંદર બધા ખૂણા આપણને 90 અંશના જોવા મળે. તો અહીંયા બધી જગ્યાએ ફ્લોરિન જોડાયેલો હશે અને આવી રીતે હશે. હવે આપણે ટકાવારી S લક્ષણ જોવું છે, P લક્ષણ જોવું છે અને D લક્ષણ જોવું છે, બરાબર છે. સો આપણા માટે S કક્ષક 1 છે. ટોટલ કક્ષકો 1 ને 2 3 ને 2 5 ને 1 6, 1/6 એટલે 16.66% જેવું થાય. આ 3/3, આ 3 એટલે મૂળ P કક્ષકો 3 છે, ટોટલ કક્ષકો 6 છે, એટલે આપણા માટે 50% જેવું થાય. આ 2/6 થશે એટલે 1/3 છે, એટલે 33.33% જેવું થાય. એટલે આપણા માટે આ રીતે S, P અને D લક્ષણ છે એ જોવા મળે. હવે હું તમને આગળ સમજાવું કે મને આપણે સંકરણ જોઈએ તો એમાં સલ્ફરની અંદર પરમાણુ ક્રમાંક 16, આપણી સામાન્ય ઇલેક્ટ્રોન રચના નિયોન કોર 3s2 10 ને 2 12 ને 4 16 આવી રીતે થાય.
હવે હું ત્યાંથી તમને આગળ શીખવાડું છું કે નિયોન કોર આવશે આ રીતે, 3s આવશે અને 3p આવશે. તો આવી રીતે આપણને ગોઠવાયેલું જોવા મળે, 3s2 3p4 આમ જોવા મળે. હવે તમને શીખવાડ્યું છે એ પ્રમાણે આપણે સમકર્ણ શીખતા હોય ત્યારે અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ. તો આપણને કેટલી અર્ધપૂર્ણ દેખાય છે? 2. આ 2 દેખાતી નથી. હવે આપણે અર્ધપૂર્ણ કરવી હોય તો 3s 3p ની હારે શું જોડાયેલું હોય છોકરાઓ? 3D કક્ષક જોડાયેલી હોય. તો આ જે 3D કક્ષક ગોઠવાયેલી છે આપણી માટે, આ સલ્ફર જે છે એ આપણી માટે સામાન્ય અવસ્થામાં છે અને આ જે સલ્ફર છે એ આપણી માટે ઉત્તેજિત અવસ્થામાં છે. એટલે અહીંયા નિયોન કોર છે, આ 3s 3p ને આપણા માટે 3D આવશે. હવે તમે જોઈ શકશો કે અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે ઊંધા ઇલેક્ટ્રોન છે, એ પહેલો ઇલેક્ટ્રોન જમ્પ મારી નહીં આવશે, બીજો ઇલેક્ટ્રોન જમ્પ મારી નહીં આવશે. એટલે આપણે જે સલ્ફર હવે જે બતાવવા જઈ રહ્યા છીએ એ સલ્ફર આપણી માટે સામાન્ય અવસ્થામાંથી એ હવે ઉત્તેજિત અવસ્થામાં આવે. ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે અહીંયા આપણી માટે એક ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે એક ઇલેક્ટ્રોન ઠેકડો મારી નહીં આવ્યો, બીજાનો અહીંયા આવ્યો, એટલે આવી રીતે ગોઠવાશે. આ આપણી માટે 3s થશે, આ 3px 3py 3pz, આ 3dz² ને 3dx² - y². કારણ D ની અંદર ટોટલ 5 કક્ષકો હોય છોકરાઓ, એના નામ આવી રીતે હોય: dz², dx² - y², dxy, dyz અને dzx. બરાબર છે. હવે આપણે જોઈએ અહીંયા સલ્ફર. તો આ સલ્ફર છે, એનો પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો, પાંચમો, છઠ્ઠો, આવી રીતે 6 ઇલેક્ટ્રોન ગોઠવાય. આ જે 6 ઇલેક્ટ્રોન ગોઠવાના છે એની સાથે ફ્લોરિનના ઇલેક્ટ્રોન ગોઠવાય. તો આપણે આવી રીતે ફ્લોરિન છે એ ગોઠવાશે. આવી રીતે અહીંયા ફ્લોરિન ગોઠવાશે, અહીંયા ફ્લોરિન આવશે, અહીંયા ફ્લોરિન આવશે. તો આ જે ફ્લોરિન ગોઠવાશે એમાં ટોટલ 7 ઇલેક્ટ્રોન આવશે. આ રીતે અહીંયા ગોઠવાશે, એની અંદર પણ આવી રીતે 7 ઇલેક્ટ્રોન આવશે. બરાબર છે. આવી રીતે ગોઠવાશે. તો અહીંયા આપણી માટે હવે તમને બધાને ખબર છે કે આમાં ઓક્ટેટ કમ્પ્લીટ થતું નથી. ઓક્ટેટ પૂરું ન થવા છતાં પણ આમાં વિસ્તરિત ઓક્ટેટ કહેવાય. બરાબર. તો આવી રીતે આપણને જોડાયેલા જોવા મળશે. આમ ગોઠવાયેલું હશે SF6. બરાબર. આમાં જે બધા ખૂણા ગોઠવાયેલા હશે એ આપણા માટે 90ના ખૂણાઓ જ હશે છોકરાઓ. બરાબર. આવી રીતે તો આપણી માટે SF6 થયું. SF6 ગોઠવાયેલું થયું. બધા ખૂણા આપણી માટે 90ના ગોઠવાયેલા હશે. આમાં એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને અહીંયા ગયા, એટલે એક S પ્રકારની, 3 P પ્રકારની અને 2 D પ્રકારની. આમ કુલ આપણા માટે 6 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને sp3d2 સંકરણ તૈયાર થયું એમ કહેવાય. હવે આપણે જોવું છે જે સંકરણ છે એમાં જોઈએ આપણે ઇથિન અને ઇથાઇન. તો આપણે ઇથિન અને ઇથાઇન જોવું છે. તો આપણે ઇથિન અને ઇથાઇન છે એ જોઈએ. ઇથિન હું તમને શીખવાડું. શબ્દ આવી રીતે આવશે: ઇથ વત્તા ઇન. ઇથ એટલે n બરાબર 2 કાર્બન હોય. ઇન એટલે આપણા માટે આલ્કિન શ્રેણીનું સભ્ય થાય. એનું સામાન્ય સૂત્ર CnH2n થાય. n ની જગ્યાએ આપણે 2 મૂકીએ, અહીંયા n ની જગ્યાએ 2 મૂકીએ એટલે આપણા માટે થાય C2H4. એટલે આપણા માટે થશે ઇથિન. બરાબર છે. હવે ઇથિન હોય એમાં કઈ રીતે જોવાનું થશે? તો એમાં શું થશે છોકરાઓ? ઇન શબ્દ આવે ને એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ હોય. એવું હોય કે n શબ્દ આવે તો કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, ઇન હોય તો કાર્બન વચ્ચે ડબલ બંધ હોય, અને આઇન હોય તો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. હવે
હું તમને સમજાવું એ પરથી કે આ કાર્બન છે, આ પણ કાર્બન છે. કાર્બનનો પરમાણુ છે એ આપણી માટે ક્રમાંક 6 છે. આપણે એવું સમજીએ કે હિલિયમ કોર આપણા માટે 2s2 2p2 છે. હવે હું તમને એમ સમજાવું કે આ આપણા માટે 2s2 છે, આ આપણી માટે 2p માં 1 ઇલેક્ટ્રોન છે. બરાબર. હવે આ કાર્બન જે છે એ હિલિયમ કોર હતો. આ કાર્બન પરમાણુ પોતાની સામાન્ય અવસ્થામાં છે. હવે હું તમને ખાલી એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે જ્યારે આવી રીતે જોતા હોઈએ ઇથિનની અંદર સંકરણમાં, તો એ સંકરણ આપણે જ્યારે n હોય ત્યારે જે સંકરણ આવે એ sp3 હોય, e ન હોય ત્યારે sp2 હોય, અને i ન હોય ત્યારે સંકરણ કેવું હોય? sp હોય. તો આમાં એવું હોય કે s પ્રકારની એક કક્ષક ભાગ લે ને 3 p પ્રકારની કક્ષકો ભાગ લે. આમાં એક s પ્રકારની ભાગ લે અને આમાં 2 p પ્રકારની ભાગ લે. આમાં એક s પ્રકારની ભાગ લે અને એક p પ્રકારની ભાગ લે. એટલે એનો અર્થ એવો થયો કે ટોટલ 4 કક્ષક હોય, બધી ભાગ લે તો બધામાં સિંગલ બંધ જ બને. પણ આમાં એક કક્ષક ને 2 એટલે ટોટલ 3 કક્ષક ભાગ લે, એટલે કે એક આખી કક્ષક ભાગ જ ન લે. એક આખી કક્ષક ભાગ જ તે ન લે એટલે એક પાઈ બંધ બનાવે. આમાં ટોટલ 4 કક્ષકમાંથી 2 કક્ષક જ ભાગ લે, એટલે 2 કક્ષકો ભાગ જ ન લે એટલે એ શું બનાવે? 2 પાઈ બંધ બનાવે. એટલે કહેવાનું એમ છે કે જો આપણી પાસે કાર્બન ઉત્તેજિત અવસ્થામાં આવે, આ હિલિયમ કોર હોય, તો આપણી માટે આ ઇલેક્ટ્રોન ઠેકડો મારીને અહીંયા આવે ખરો, અહીંયા અર્ધપૂર્ણ કક્ષક થાય પણ ખરી, પણ આ 2s 2px 2py આ કક્ષકો જ સંકળમાં ભાગ લેશે, આ ભાગ લેશે નહીં. એ ભાગ નહીં લે એટલે જ એમાંથી છોકરાઓ પાઈ બંધ બનાવશે. એટલે જુઓ તમે અહીંયા આપણે વાત કરી પ્રમાણે કે એક કાર્બન, આ બીજો કાર્બન, એમાં આ કાર્બનની 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા બતાવ્યો, આ બીજો અને આ ત્રીજો ઇલેક્ટ્રોન બતાવ્યો. જેવું અહીંયા હોય એવું જ સામે હોય, હા કે ના? પણ એની અંદર ભાગ ન લેતી કઈ કક્ષક આપણે જોઈએ? 2pz. ખરેખર 2pz ભાગ ન લે એવું આવે. અહીંયા 2px આપ્યું છે એ ખરેખર ખોટું છે. હું તમને શીખવાડું એમ તમે શીખજો. વચ્ચેની કક્ષક તો એવું ન આવે ને કે વચ્ચેની કક્ષક ભાગ ન લે છેડની ભાગ લે એવું આવે. હું એમ કહું કે 2px ભાગ ન લે 2py 2p, તો શું થાય? કે હું એમ કહું કે પેલા છોકરો પહેલામાં હોય પછી તો ચોથામાં આવી ગયો, હાલે? એટલે એમાં ચોપડીને એમ બતાવ્યું છે. એટલે અહીંયા શું થાય? 2pz કક્ષક ભાગ ન લે એટલે એ પાઈ બંધ બનાવે. 2px વચ્ચે આવતું નથી. હવે એ જે કક્ષક ભાગ નથી લેતી એ આમ ગોઠવાય 2pz. હવે ખરેખર તમને યાદ હશે જ, તમને શીખવાડ્યું તે પ્રમાણે x હોય, y હોય, z હોય. હવે છોકરાઓ આ રીતે એટલે 2pz કક્ષક હોય. એ 2pz કક્ષક એટલે છેલ્લી કક્ષકને મેં મૂવી બતાવી છે. આ જે એક ઇલેક્ટ્રોન છે s કક્ષકનો, આ બીજા કક્ષકનો, એ બંને વચ્ચે સંમિશ્રણ થઈને કયો બંધ બન્યો? સિગ્મા બંધ બને. એવી રીતે આ આપણી માટે s કક્ષકની, આ પાછો બીજો એક કક્ષક, આ આવી રીતે કક્ષક, અહીંયા આવી રીતે કક્ષક. એટલે શું? હું તમને અહીંયા બતાવું કે આ સમજો કે 2s છે, એની સામે 2s હોય. આ સમજો કે 2px છે તો આ સમજો કે 2py છે. આ સમજો કે 2px છે તો આ 2py છે. ગોઠવાયેલું એ રીતે x અક્ષ ઉપર જ છે, પણ આપણને હું તમને એક જ દિશામાં બતાવું છું. તમને સીધું 2 ડાયમેન્શનમાં બતાવું છું એટલે એવું લાગે, બાકી આ 3 ડાયમેન્શનમાં જોઈ શકાય. બરાબર? આની સાથે હાઇડ્રોજન પરમાણુની, કારણ કે તમે ઇથિન બનાવો છો એટલે C2H4 છે, એટલે કાર્બન 2 હશે, હાઇડ્રોજન કેટલા ગોઠવાયેલા હશે? 4. એટલે આની અંદર આવી રીતે સંમિશ્રણ થઈ હાઇડ્રોજન પરમાણુની વનેજ કક્ષાની વિરુદ્ધ ભ્રમણ ધરાવતી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામે, અને સંમિશ્રણ પામીને આપણા માટે હાઇડ્રોજન સાથે જોડાય અને સિગ્મા બંધ બનાવશે. આ બંને કક્ષકો જે ઊભી છે એનું એક્સિયલ ઊભું સંમિશ્રણ થાય. ઊભું સંમિશ્રણ થાય એટલે કક્ષકો આવી રીતે એકબીજાના સંપર્કમાં હોય એટલે કહેવાય કે આ ઉપર જે વાદળ હશે એ આવી રીતે ગોઠવાયેલું હશે, આ વાદળ છે એ પણ આવી રીતે ગોઠવાયેલું હશે, અને એની વચ્ચે આપણા માટે આ બંધ ધરી હશે. આ આમ ગોઠવાયેલું હશે, આ પણ આવી રીતે ગોઠવાયેલું હશે.
આનો જે આકાર થાય છોકરાઓ એ આપણા માટે સમતલીય ત્રિકોણ એવો આકાર થાય. એટલે સમતલીય ત્રિકોણ આકાર થાય, ખૂણો 120 અંશ જેટલો થાય. એટલે આપણા માટે આવી રીતે ગોઠવાયેલું હોય, આ કક્ષકો ગોઠવાયેલી આવી રીતે, એટલે ખરેખર આમ સમતલીય ત્રિકોણ બને. એવી રીતે આમ કક્ષકો જોડાયેલી હોય એટલે આપણા માટે ખૂણો જે છે એ અહીંયા આવી રીતે બનશે. સમજાણું તમને? સમતલીય ત્રિકોણ જેવો ખૂણો બને. હવે હું તમને બધાની બંધ લંબાઈ કહું. કાર્બન કાર્બન ડબલ બોન્ડ બને એક પહેલો, એમાં પહેલો સિગ્મા બંધ. કાર્બન કાર્બન ડબલ બોન્ડમાં પહેલો બીજો પાઈ બંધ. એટલે આ સિગ્મા બંધ છે, પણ આ અને આ બંને ભેગા થઈ અને શું બનાવે? એક પાઈ બંધ બનાવે. એ બે ભેગા થઈને પાઈ બંધ બને. બે ભેગા થયા ત્યારે ઉપર અને નીચેનું આ ઇલેક્ટ્રોનનું વાદળ આખું ભેગું થઈ અને એક પાઈ બંધ બનાવે. બરાબર? પછી ટોટલ 4 CH સિગ્મા બંધ બન્યા. એટલે ટોટલ આપણા માટે 5 સિગ્મા બંધ, જેમાં એક કાર્બન કાર્બન અને 4 કાર્બન હાઇડ્રોજનના બંધ બન્યા, અને એક સીસીમાં પાઈ બંધ બન્યો એવું કહેવાય. હું તમને હવે સાચા બંધ કોણ સમજાવું છું. સી ડબલ બોન્ડ સીનો બંધ કોક જગ્યાએ 133, કોક જગ્યાએ 134 pm હશે. કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ 108 pm હશે. જનરલ હોય 110. હવે આ બધા ખૂણા છે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. તમે સરસ ધ્યાનથી સાંભળજો, સમજજો. આ ખૂણો હોય HCH, આ ખૂણો 116.6 ડિગ્રીનો હોય. આ ખૂણો હોય CC અને H 121.7 અંશનો હોય. બરાબર? એટલે આ ખૂણો જે છે આપણા માટે CCH વાળો 121.7 અંશ, HCH વાળો ખૂણો છે એ આપણી માટે 116.6 અંશ. કાર્બન કાર્બન ડબલ બોન્ડ 134 pm, કાર્બન અને હાઇડ્રોજનનો બોન્ડ હોય છે એ આપણી માટે 108 pm હશે. ટોટલ આપણા માટે આ રીતે ઇથિન પરમાણુ ગોઠવાયેલો હોય એનું આ બંધારણ છે. CC એક સિગ્મા બંધ, બીજો એ પાઈ બંધ, 4 CH બંધ. 116.6 અંશનો ખૂણો, આ HCC વચ્ચેનો ખૂણો છે એ આપણી માટે 121.7 અંશનો હોય. આ રીતે ગોઠવાયેલો છે. ડબલ બંધ છે 134 pm, સિંગલ બંધ છે 108 pm, 110 પણ કોઈ જગ્યાએ હશે. આ મેં તમને શીખવાડ્યું ઇથિન. હવે હું તમને શીખવાડું છું ઇથાઇન. આપણે ઇથાઇન છે એ જોવું છે. આપણે ઇથાઇન જોઈએ. શબ્દ આવશે છોકરાઓ ઇથ પ્લસ આઇન. ઇથ એટલે n બરાબર 2. મીથ હોય તો n બરાબર 1, ઇથ હોય તો n બરાબર 2. સમજાણું? આઇન હશે એટલે આવું સૂત્ર આવશે CnH2n - 2. જ્યાં હું અહીંયા n બરાબર 2 મૂકું, અહીંયા 2 મૂકું એટલે આપણે કાર્બન 2 થશે તો 2 × 4 માંથી 2 જશે એટલે C2H2 થશે. બરાબર છે? હવે આ કાર્બન પરમાણુ અહીંયા આપણા માટે 2s2, આ આપણા માટે 2p2. બરાબર છે? કાર્બન પોતાની સામાન્ય અવસ્થામાં, કાર્બનને આપણે પોતે સામાન્ય અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં બતાવીએ એટલે આ 2s છે, આ 2px છે, આ 2py છે અને આ 2pz છે. કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થા હોય એટલે આ ઇલેક્ટ્રોન ઠેકડો મારીને અહીંયા આવશે. અહીંયા આપણા માટે આવી રીતે થશે. આ 2s, 2px, 2py, 2pz આવી રીતે થશે. આની અંદર S અને P પ્રકારનું સંકરણ છે એટલે એક S પ્રકારની, એક 2s પ્રકારની અને એક 2px પ્રકારની. આમ કક્ષકો ભાગ લેશે. 2py અને 2pz કક્ષકો સંકરણમાં ભાગ નથી લેતી એટલે આનાથી એક પાઈ બંધ બને, આનાથી એક પાઈ બંધ બને એટલે ટોટલ 2 પાઈ બંધ બનશે. હંમેશા એવું હોય કે જેમાં sp સંકરણ થાય એનો આકાર રેખીય હોય, જેમાં sp2 થાય એનો આકાર સમતલીય ત્રિકોણ હોય, અને જેનો આકાર sp3 થતો હોય સંકરણ એનો આકાર સમચતુષ્ફલકીય હોય. સમજાણું? હવે આપણે આ કાર્બનને બતાવીએ છીએ. આ કાર્બન છે આપણી માટે, આ બીજો કાર્બન છે. આ પહેલો 2s નો એક ઇલેક્ટ્રોન બંને સાથે ભાગીદારી કરીને અહીંયા સિગ્મા બંધ બનાવશે.
હવે આ એક જ બાકી રહ્યો, કારણ કે 2s અને 2p. હવે એ જે 2p છે એમાં હાઇડ્રોજનના વિરુદ્ધ ભ્રમણ ધરાવતી કક્ષક હશે. હાઇડ્રોજનની વિરુદ્ધ ભ્રમણ ધરાવતી, એટલે હાઇડ્રોજન છે એ 1s1 થયું, એની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન થયો. એ 1 ઇલેક્ટ્રોન ધરાવતી જે કક્ષક હોય એના વચ્ચે સંકરણ થાય અને એના વચ્ચે બંધ બને. હવે કાર્બન પરમાણુની આ એક કક્ષક છે એ 2pz, તો આ પરમાણુની 2pz આવે. બીજી કક્ષક છે એ આપણા માટે જોઈએ તો 2py, આ આપણી માટે 2py છે. આ 2py તો આ 2py કક્ષક આવશે. એ બંને કક્ષકો છે એના વચ્ચે સંમિશ્રણ થશે. આ બંને કક્ષકો વચ્ચે સંમિશ્રણ થશે. અહીંયા પણ સંમિશ્રણ થશે અને અહીંયા પણ થશે. જે આપણે રેડ બતાવી છે એનાથી જે બને એ એક પાઈ બંધ બનશે. જે બ્લેક બતાવી છે એનાથી આપણને પાઈનો બંધ બીજો બનશે. આવી રીતનું આકર્ષણ હશે. અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો છે, અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો છે. કાર્બન વચ્ચે પેલો એક સિગ્મા બંધ બને. કાર્બન હાઇડ્રોજન છે એના વચ્ચે 2 સિગ્મા બંધ, આ પેલો અને આ બીજો સિગ્મા બંધ થયો. પછી કાર્બન પરમાણુ વચ્ચે 2 પાઈ બંધ બને. ટોટલ બંધોની સંખ્યા 5 થાય. બંધો 5 થાય. એમાં 3 સિગ્મા બનશે અને 2 પાઈ બંધ બનશે. 3 સિગ્મા અને 2 પાઈ બંધ બન્યા. ટોટલ 5 બંધ બને. હવે હોય કેવું હું તમને શીખવાડું કે અહીંયા 2 પાઈ બંધ બને, આ સિગ્મા બંધ હશે, એની ઉપર અને નીચેની અહીંયા આપણને બંધ બનશે. આ હાઇડ્રોજન હશે, આ હાઇડ્રોજન હશે. ખૂણો જે બનશે એ 180 નો બનશે. આકાર આપણા માટે રેખીય થશે, સંકરણ આપણા માટે sp થશે. જ્યારે એક s પ્રકારની ને એક p પ્રકારની કક્ષકો છે એના વચ્ચે સંમિશ્રણ થાય, એ સંમિશ્રણ પામીને બંધ બને, એ આપણા માટે sp સંકરણથી આ ઇથાઇન બંધ બન્યો. 180 નો ખૂણો હશે, રેખીય આકાર હશે, બરાબર. તો આ છે એ આપણા માટે ઇથાઇન, બરાબર છે. તો આપણને આટલું ક્લિયર થવું જોઈએ, બરાબર. આ બધા સંકરણ આવડવા જોઈએ, બધા મોઢે જ લખવાના, તો ખબર પડે. જ્યાં ભૂલ પડે ત્યાં પાછું ચેક કરી શકાય, પણ આપણે બધા મોઢે લખવાના. આગળ જઈએ આપણે. હવે આ બધું તમને મેં શીખવાડ્યું. આ બધા સંકરણ તમારે હોમવર્કની અંદર 2 વખત લખવાના છે. અને તમારે સમજવાનું, આવતા વખતે જ્યારે મળશું ત્યારે હું તમને એનો કોષ્ટક કરાવીશ. આપણે RCT 3 જોશું, કોષ્ટક કરાવડાવીશ તમને. અને આપણે MOT તરફ જશું, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ તરફ જશું. ઓકે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.